નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિદ્યા સંકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર. આજે આપણે આપણા લેક્ચર નંબર 5ની અંદર વાક્ય પ્રકાર કર્તરી કર્મણી ભાવે પ્રેરકની ચર્ચા કરવાના છે. ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આ ખાસ અગત્યનું છે. સાથે સાથે ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે પણ એટલું જ જરૂરી છે. તો જોઈએ આપણે. એની પહેલાં તમને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં આપણે 4 લેક્ચર પૂર્ણ કર્યા છે, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જવાની છે. જેમાં ધોરણ 9નું સંપૂર્ણ શબ્દાર્થ, કહેવત, રૂઢિપ્રયોગો, તળપદા શબ્દો અને સાથે સાથે સંપૂર્ણ વ્યાકરણ જોવા મળશે, માત્ર ટેક્સ્ટ બુક. અને એવી જ રીતના ધોરણ 10નો આજે આ છેલ્લો લેક્ચર હશે. એટલે અહીંયા ધોરણ 10નું સંપૂર્ણ શબ્દાર્થ, કહેવત, રૂઢિપ્રયોગ, સમાનાર્થી, તળપદા શબ્દો અને વ્યાકરણ પૂર્ણ થશે. નેક્સ્ટ લેક્ચરની અંદર લેક્ચર 5માં આપણે ધોરણ 11થી ચર્ચા શરૂ કરીશું, જે મેન્સ માટે ખૂબ ઉપયોગી છે. તો જેમ આપણે અગાઉ ચર્ચા કરી તે મુજબ આપણે કોઈ નિયમોની ચર્ચા કરતા નથી, માત્ર ઉદાહરણો જોઈએ છીએ. ચાલો આગળ વધીએ. ભાષાના વિદ્યાર્થીઓએ સંપૂર્ણ PDF જોવી અનિવાર્ય છે. તો આપ શ્રી કોમેન્ટ સેક્શનની અંદર જણાવી શકો છો, ત્યાંથી PDF મળી જશે. ચાલો આગળ વધીએ. તો માળીથી કુંડું તૂટ્યું અથવા તો માળીએ કુંડું તૂટ્યું, માળીએ કુંડું તોડ્યું, આ બંનેમાં શું તફાવત છે? તો માળીનો જે જવાબ છે, આ કુંડું કોણે તોડ્યું? તો સ્વાભાવિક માળીએ. પણ માળી જે આર્ગ્યુમેન્ટ આપે છે કે ના, નથી તોડ્યું, ખુરપી લાગી છે એટલે તૂટી ગયું છે. આ કુંડું તોડ્યું તો સ્વાભાવિક જવાબ આવશે માળીએ. એ તો સાહેબ હવે છોડ ક્યારામાં નાખવાનો હતો એટલે તૂટ્યું, વગેરે વગેરે છે. બરાબર. આપણે જે સીધા વાક્યના રૂપાંતરો છે એ તરફ આપણે આગળ વધીએ છીએ. બરાબર. હું વચ્ચે થોડું ધીમી સ્ક્રોલ ડાઉન કરું છું એટલા માટે કે જે વિદ્યાર્થીઓ સ્ક્રીનશોટ લેવા ઈચ્છતા હોય તે અહીંયાથી સ્ક્રીનશોટ લઈ શકે છે. નહીંતર મેં તમને કીધું તેમ કે તમે મારી પાસે PDF કોમેન્ટ સેક્શનની અંદર જણાવી શકો છો, જેથી આપને કોમેન્ટ સેક્શનમાં થી લિંક આપી અને PDF આપી શકાય. બરાબર. ચાલો, તો વધારે સમય ન બગાડતા આપણે સીધા હવે વાક્યોના રૂપાંતરો તરફ આગળ વધતા જઈએ. બરાબર. તો આપણે શરૂ કરીએ છીએ આપણે કર્મણી પ્રયોગ અને ભાવે પ્રયોગ તરફના વાક્યો. બરાબર. અહીંયા આપણે ખાસ જણાવી દઈએ તમને મિત્રો કે આ 2023ના જો તમે પેપરો જોશો તો તેમાં તમને વાક્ય રૂપાંતર જોવા મળશે. ચાલો આગળ વધીએ મિત્રો. ક્રિયા પ્રકારના વાક્યમાં કર્તા સૌથી મહત્વનો ઘટક હોય છે, તેથી તે વાક્ય રચનાને કર્તરી વાક્ય રચના કહેવામાં આવે છે. બરાબર. જોઈએ આપણે કર્મણી પ્રયોગ. લખ લખા, તો એનું થાય લખાય, લખાશે, લખાતું. બરાબર. વા પ્લસ માં પ્લસ આવ, લખ લખવામાં આવ. મતલબ નિયમો કરતા આપણે એકાદ ઉદાહરણ જોઈએ. કર્તરી પ્રયોગ માંથી આપણે કર્મણી પ્રયોગ કરીએ. રમેશે ચાની આદત છોડી, તો અહીંયા થી લાગે છે જુઓ, અને અહીંયા ટી. રમેશથી ચાની આદત છૂટી. પોલીસે ચોરને પકડ્યો, પોલીસથી ચોર પકડાયો. બા માથું ઓળે છે, બાથી માથું ઓળાય છે. રોહને આબેહૂબ એવું જ ચિત્ર દોર્યું, રોહનથી આબેહૂબ એવું જ ચિત્ર દોરાયું. મુન્નો દવા પીશે, મુન્નાથી દવા પીવાશે. બેઠા વાક્યો, બેઠા ઉદાહરણો આપણે યાદ રાખીએ. બીજો પ્રયોગ જોઈએ આપણે. કર્તરીમાંથી કર્મણી. આચાર્યએ વિદ્યાર્થીને પ્રવાસ અંગે જણાવ્યું, તો આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓને પ્રવાસ અંગે જણાવવામાં આવ્યું. અહીંયા તમે તફાવત જુઓ. આ રમેશ એકની વાત છે, આ આચાર્યથી વિદ્યાર્થીઓની વાત છે, એટલે બહુવચન થશે તો દ્વારા લાગશે. એક જમાનામાં કોઈ માંદવું પડે તો ડાક્ટરને સજા કરતા, એક જમાનામાં કોઈ માંદવું પડે તો ડાક્ટરને સજા કરવામાં આવતી. મુંબઈની ટ્રેનમાં ભજન મંડળી ધૂમ મચાવે છે, મુંબઈની ટ્રેનમાં ભજન મંડળી દ્વારા ધૂમ મચાવાય છે. મહંતે ડંકર્કને સ્તંભ સાથે બાંધ્યો, તો મહંત દ્વારા ડંકર્કને સ્તંભ સાથે બાંધવામાં આવ્યો. આ દ્વારાથી થાય છે. બરાબર. ચાલો આગળ વધીએ. બાપુના ગુજરી ગયા પછી બા મને ઉઘરાણીએ મોકલે, તો બાપુના ગુજરી ગયા પછી બા દ્વારા મને ઉઘરાણીએ મોકલવામાં આવતો. બરાબર છે. એવી જ રીતના કર્તરીમાંથી આપણે ભાવે પ્રયોગ તરફના વાક્યો તરફ જઈએ. ટ્રાફિકના કારણે અમે મોડા આવ્યા, ટ્રાફિકના કારણે અમારાથી મોડું અવાયું.
જતીન 5 ફૂટ લાંબો કૂદકો મારે, જતીનથી 5 ફૂટ લાંબો કૂદકો મરાય. તમે વડીલો સામે ઊંચા અવાજે ન બોલો, તમારાથી વડીલો સામે ઊંચા અવાજે ન બોલાય. સંકુલમાં જ છાત્રાલયની વ્યવસ્થા છે, પણ રમેશ કુટુંબથી દૂર નહીં રહે. સંકુલમાં જ છાત્રાલયની વ્યવસ્થા છે, પણ રમેશથી, જોજો અહીંયા, કુટુંબથી દૂર નહીં રહેવાય. દાદા ઠંડા પાણીએ નહાય છે, દાદાથી ઠંડા પાણીએ નવાય છે. બરાબર. આગળ વધીએ. એ મુજબ નીચેના જે વાક્યો છે એ ખરા છે કે ખોટા એ તમારે જણાવવાના છે, અને ખોટા હોય તો સુધારીને ફરીથી લખો. જાગવું, જો આ સકર્મક ધાતુની વાર્તા છે, અહીંયા અકર્મક શકર્મક ધાતુની વાર્તા છે. બરાબર. આ વાક્યોમાં આજે આપણે ઉપરના વાક્યો જોયા એમાં અકર્મક ધાતુ હતી, તેથી ભાવ્ય પ્રયોગમાં કર્તાના ગુણોત્તર દ્વારા શક્યાર્થ, ઈચ્છાર્થ, ઔચિત્ય, ક્ષમતા આદિનો નિર્દેશ થાય છે. જોયું તમે, દરેક વખતે નવાય છે, દૂર નહીં રહેવાય, નહીં બોલાય, મરાય, અવાયું વગેરે વગેરે. બરાબર. ચાલો, તો નીચે મુજબના જે વાક્યો છે એમાં આપણે જુઓ. અહીંયા તમે, જાગવું એ સકર્મક ધાતુ છે. ના, જાગવું એ ખોટી વાત છે. જાગવું કેવી ધાતુ છે? અકર્મક ધાતુ છે. આ ભાષાવાળા ખાસ યાદ રાખજો. છુપાવવું એ સકર્મક ધાતુ છે. સાચી વાત છે. આગળ વધીએ. પટ્ટાવાળો બારીઓ ખોલશે, તો એ ખરું વાક્ય છે, કર્તરી છે એટલા માટે. પટ્ટાવાળાથી બારીઓ ખોલાય તો પછી એ કર્મણીમાં થઈ જશે. ગૌરીથી બારી ખુલી નહીં એ ભાવે પ્રયોગ છે. ના, ખોટી વાત છે. કેમ ખોટી વાત છે? બરાબર. આ પેલું પણ ખોટું હતું. કેમ ખોટી વાત છે? કારણ કે ખોલવું એ સકર્મક વાત છે. બરાબર. તેથી ગૌરીથી બારી ખુલી નહીં એ કર્મણી પ્રયોગ થાય. બરાબર. ચાલો આગળ વધીએ. મીનાબહેનથી ઝીણું ભરત ભરાય છે, એ કર્મણી વાત. જો મીનાબહેનથી ભરાય છે, બસ એવું તમારે યાદ રાખવાનું છે. આગળ વધીએ. પ્રેરક વાક્ય રચના. બરાબર. અહીંયા તમે જુઓ તો પેલું વાક્ય છે માળી ઝાડ કાપે છે, અને બીજું છે સાહેબ માળી પાસે ઝાડ કપાય. પ્રેરક. બરાબર. પ્રેરક એટલે અહીંયા તમે આમ જુઓ ને તો એક પ્રકારની કોઈને પ્રેરણા, મોટિવેશન આપવું, એના બીજા પાસે કામ કરાવવું, ટૂંકમાં એવી રીતના. જોઈએ આપણે ઉદાહરણ એટલે તમને ખ્યાલ આવશે. માળી ઝાડ કાપે છે એ કર્મણી છે. સાહેબ માળી પાસે ઝાડ કરાવે તો સાહેબે કીધું એટલે માળી કાપે છે, પ્રેરણા આપી માળીને, લાગે એટલે પ્રેરક થઈ ગયું. માળી તેના દીકરા પાસે, તો એ પણ પ્રેરક વાત છે. પોતાને કામ નથી કરવાનું, બીજા પાસે કરાવવાનું છે, ઇન શોર્ટ. બરાબર. પોતે કામ કરતા હોય એ બીજા પાસે કરાવી નાખો એટલે પ્રેરણા વાળું પ્રેરક વાક્ય થઈ ગયું. જુઓ કર્તરી. વિદ્યાર્થીઓ શાળાના મેદાનમાં વૃક્ષો વાવ્યા. ના, વિદ્યાર્થીઓ જ વાવશે પણ કોઈ બીજું વવડાવશે. તો જુઓ, શિક્ષકે વિદ્યાર્થીઓ પાસે શાળાના મેદાનમાં વૃક્ષો વવડાવ્યા. કુસુમાયુદ્ધ સૂઈ ગયો. એ સૂઈ ગયું એ વાત સાચી છે, પણ એને કોઈક સુવડાવ્યો. કોણે? તો કે માએ કુસુમાયુદ્ધને સુવડાવ્યો. મમ્મીએ છુંદાનું તપેલું તડકામાં મૂક્યું. બરાબર. છુંદાનું તપેલું તડકામાં મૂક્યું, સાચી વાતમાં. મમ્મીએ નહીં, મમ્મીએ મારી પાસે મુકાવડાવ્યું. પછી મેં દફતરમાં મારી નોટો ભરી. નોટો ભરી, બરાબર છે, મેં ભરી, પણ કોણે કોકે ભરાવડાવી. કોની પાસે? તો કે પછી મેં એની પાસે. મારે પોતાને કામ કરવાનું નથી. આ પ્રેરકમાં યાદ રાખો, હું માલિક બનીશ, ગામ નોકર બનશે એવું. એ સાંજે અમે બધા ખૂબ હસ્યા. બરાબર છે, પણ આપણને કોઈક હસાવ્યા. કોણે? એ સાંજે નિલેશભાઈએ અમને બધાને ખૂબ હસાવ્યા. થઈ ગયું. ચાલો હવે આપણે આગળ વધીએ. નેક્સ્ટ વાક્યમાં રૂપાંતર છે. હવે અહીંયા નકાર હકાર પ્રકારના વાક્યો છે, તો ખાસ કરીને જેમનો ભાષા વિષય છે એ લોકો માટે આ અગત્યનું છે, કારણ કે વાક્ય રૂપાંતર જનરલી એમના માટે વધારે આઈએમપી છે અન્ય વિષયોના વિદ્યાર્થીઓ કરતા. તેમ છતાં એક વખત આપણે સ્ક્રોલ ડાઉન કરી લઈએ એટલે તમને ખ્યાલ આવે. જોકે ધોરણ 9નું તમે લેક્ચર્સ જોશો તો ત્યાં તમને આવા નિષેધ વાક્ય વિશે જાણવા મળી જશે. નકાર ઉમેરતા મૂળ અર્થ જે વાક્યનો છે એ બદલાય છે. ડોસા ફરીથી બોલ્યા, ડોસા ફરીથી ન બોલ્યા. નકારાત્મક વાક્ય કરવાનું છે. પગ વગરની વ્યક્તિ માટે પર્વતારોહણ અશક્ય ગણાય. તો વાત બરાબર છે, પણ એને નકારમાં બોલવી હોય તો ઉપરનું હકાર વાક્ય છે, તો પર્વતારોહણ શક્ય ન ગણાય. ગમે એમ કરી ન ઉમેરવાનું છે. ન, નથી, નહીં એવું. ઘરકામ કર્યું છે મેં ઘરકામ કર્યું એવું નથી. વિરુદ્ધાર્થી શબ્દો સાથે નકાર. હું આ બધું જાણું છું, મારાથી કશું અજાણ્યું નથી. જોયું? મારાથી હું જાણું છું, અજાણ્યું, જાણ અજાણ, પણ વાક્ય કેવું થઈ ગયું?
નકાર, પણ કઈ રીતના? વિરોધી શબ્દ ઉમેરીને, બરાબર. એ પ્રકારો છે, બરાબર, ભાષાવાળા માટે ખાસ. જે અહીંયા 4-5 વાક્યો આપ્યા છે એના આપણે નીચે તરફ રૂપાંતર કરવાના છે. ચાલો હવે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. નીચેના વાક્યોનું કર્મણીમાં રૂપાંતર કરવાનું છે. આ ખાસ આઈએમપી છે, જોઈ લેવું. અને આ કર્તરી વાક્યોનું ભાવે વાક્યમાં રૂપાંતર છે અને આ કર્તરીનું પ્રેરક વાક્યમાં રૂપાંતર છે. મિત્રો યાદ રાખજો, આપણી પરીક્ષામાં વાક્ય એકાદું આમાંથી જ હશે, બરાબર છે. ચાલો, ના જવાબો પ્રેરક વાક્યનું કર્તરી વાક્યોમાં, તો એ પણ અહીંયા જોવા મળશે. ચાલો જુઓ. આ પ્રકારના જે વાક્યો છે એનું તમારે નિષેધમાં રૂપાંતર કરવાનું છે, પણ એ ભાષાવાળા માટે છે. જે લોકોના અન્ય વિષયો છે, મેં તમને કીધું એ સ્ટાર કરેલા વાક્યો એમના માટે છે, બરાબર. ચાલો સ્ક્રીનશોટ લઈ શકો છો. હું થોડું ધીમે સ્ક્રોલ ડાઉન કરું છું. તો હવે જે ઉપરના વાક્યો આપણે જોયા હતા એના જવાબો અહીંયા આવી ગયા છે, બરાબર. ચાલો, નીચેના વાક્યોનું કર્મણી વાક્યમાં રૂપાંતર. જીવલો સી રીતે દેવું ભરી શકશે? જીવલાથી વાત થઈ ગઈ. રજકણથી રાજી હું આખો પટ નહીં માગું. રજકણથી રાજી હું આખો પટ નહીં મંગાય. આઈએમપી છે મિત્રો, બીજા નંબરનું. આપણે આપણું હૃદય ખોલીએ ના કાંઈ. આપણાથી આપણું હૃદય ખોલાય ના કાંઈ, બરાબર છે. ચાલો આગળ વધીએ. ડંકર્કે હાથ લાંબા કર્યા, તો એનાથી ડંકર્કથી હાથ લાંબા કરાયા. જમાદારે ધ્રુજતે સાદે જમાદારથી ધ્રુજતા સાદે પૂછાયું. કર્તરીનું ભાવેમાં રૂપાંતરણ છે. દેવજી વધારે આંકડો થઈને બોલ્યો, દેવજીથી વધારે આંકડા થઈને બોલાયું. મહંત મંચ પર ચડ્યો, મહંતથી મંચ પર ચડાયો. સુશી ટેલિફોન પાસેથી ખસી ગઈ, સુશીથી ટેલિફોન પાસેથી ખસી જવાયું. એ માંડ બોલી શકી, એનાથી માંડ બોલી શકાયું. દીદી અહીં નહીં આવે, દીદીથી અહીં નહીં અવાય, બરાબર. ચાલો, એવી રીતના પ્રેરક વાક્યોમાં આપણે રદ કરવાનું, બીજા પાસે કરાવડાવવાનું છે. આ વખતે નવી લીધેલી છત્રી પર મેં મારું નામ, સરનામું, ફોન નંબર બધું જ લખ્યું. આ વખતે નવી લીધેલી છત્રી પર મેં મારું નામ, સરનામું, ફોન નંબર બધું જ લખાવ્યું. મહંતે અગ્નિની પૂજા કરી, મહંતે લોકો પાસે અગ્નિની પૂજા કરાવી. બા બહાર પાણી આપવા આવી, બાએ બહેનને બહાર પાણી આપવા મોકલી. મામા કામ પડતું મૂકીને આવવાના સમાચાર મોકલે નહીં. મામા કામ પડતું મૂકીને આવવાના સમાચાર મોકલાવે નહીં. રીંછના હુમલાથી એક સુરતી કુટુંબ બચ્યું. મનીષા દીદીએ રીંછના હુમલાથી એક સુરતી કુટુંબને બચાવ્યું. બીજા પાસે ટૂંકમાં કામ કરાવડાવવાનું છે. આગળ વધીએ. નીચેના જે વાક્યો છે પ્રેરક વાક્યોનું કર્તરી વાક્યોમાં રૂપાંતર કરો. આપણે રામજીભાને બચાવવા જોઈએ, રામજીભાઈએ બચવું જોઈએ, એ પોતાને કરવાનું. પ્રેરકમાંથી કર્તરી મીન્સ પોતાએ આવી જવાનું. જમાદાર મારા મોટા ભાઈને અને માતાને આટલો સંદેશ કહેવડાવજો. જમાદાર મારા મોટા ભાઈને અને માતાને આટલો સંદેશ કહેજો. જીવલાએ મોટી દીકરી પાસે ચોખા દળાવ્યા. જીવલાની મોટી દીકરીએ ચોખા દળ્યા. બધા એકમેકને મીઠાઈ ખવડાવે છે, બધા મીઠાઈ ખાય છે. મામાએ ભાણેજને ઘોડી પરથી નીચે ઉતાર્યો. આ યાદ રાખજો, ભાણેજ ઘોડી પરથી નીચે ઉતર્યો, બરાબર. ચાલો આગળ વધીએ. હવે આવે છે અલંકાર. 9મા ધોરણના જે લેક્ચર્સ આપણે જોયા એની અંદર પણ આપણે અલંકાર જોઈ ગયા છે. હજુ તમારે બાકી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક છે, ત્યાંથી જોઈ શકો છો, બરાબર. ચાલો, શબ્દાલંકાર અને અર્થાલંકાર. શબ્દાલંકાર આપણે જોઈ ગયા છે, બરાબર. આ વર્ણાનુપ્રાસ છે. કામિની કોકિલા કેલી કુંજન કરે, સાગરે ભાસતી ભવ્ય ભારતી. ભામિની કોકિલા કેલી ટવકા કરે, દરિયે દેખાતી ભવ્ય ભરતી. આ બધા આપણે જોઈ ગયા છે, બરાબર. જો અહીંયા હવે આવે છે વર્ણાનુપ્રાસ, શબ્દાનુપ્રાસ, પ્રાસ સાંકળી, અંત્યાનુપ્રાસ શબ્દાલંકારો છે જે આપણે ચર્ચા થોડી ઘણી કરી ગયા હતા. હવે શબ્દાનુપ્રાસ એટલે કે યમક અલંકારની સોદાહરણ ચર્ચા કરવામાં આવી છે, આપણે જોવાનું છે. યમક શબ્દાનુપ્રાસ અલંકાર. આ તપેલી છે, ત્યાં તું તપેલી ક્યાં આવી. જો અહીંયા આ તપેલી છે. આમાં પહેલી તપેલીનો મતલબ એવો થાય છે કે વાસણ છે, આપણે દૂધ ભરવાની તપેલી, એ ગરમ છે એટલે તપેલી બીજોનો મતલબ થાય. અને ત્રીજી તપેલી એનો મતલબ કોઈ સ્ત્રી છે કે જેનો મગજ ગુસ્સાવાળો છે, બરાબર.
એ બધું અહીંયા લખેલું છે. તો આગળ જોઈએ. આ તપેલી ગરમ થયેલી છે, ત્યાં તું ગુસ્સે થયેલી ક્યાં આવી, આવો કંઈક મિનિંગ થાય. પણ વાક્યનો ટૂંકમાં અર્થ છે એ જળવાઈ રહી છે. બરાબર. આગળ વધીએ. છે મતવાલી નથી નમાલી, નવા લોહીની લાલી. બરાબર. ચાલો આગળ જોઈએ. નેક્સ્ટ. 2 વાર મોટેથી વાંચો, કાનમાં શું ગુજ્યું. આપણે ઉપરનું વાક્ય વાંચીએ તો આલી આલી આલી, નમાલી, મતવાલી ને બધું ગુજે છે ને વારે એવું. બરાબર. એ પણ શબ્દ અલંકાર યમકનું ઉદાહરણ છે. જવાની તો જવાની છે, થોડી રોકાવાની છે. જવાની રોકાવાની, ઇની એવું થાય છે ને ફીલ. ચાલો. આજ મહારાજ જલ ઉપર ઉદય જોઈને, ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે. સ્નેહધન, કુસુમવન, વિમલ, પરિમલ ગહન. જોયું? ધન, વન, હન છે ને. નિજ ગગન માહી ઉત્કર્ષ પામે. આઈએમપી છે, આને યાદ રાખજો. યમક શબ્દ અલંકાર. પાટણપુરી હાલ તું જ હાલ આવા. હાલ તું જ હાલ છે ને, હાલ તું જ હાલ આવા. અખાડામાં જવા મેં ઘણા અખાડા કર્યા. જોયું જે નકશામાં, જોયું તે ન કશામાં. જોયું? અહીંયા સ્પેસ મૂકી છે, દેખાય? નકશામાં જે જોયું ને એ બીજે ક્યાંય નથી જોયું એવું. ડન. ચાલો આગળ વધીએ. હવે આવે છે અર્થાલંકાર. એમાં જેમ શબ્દના કારણે સૌંદર્યનો માધુર્યનો અનુભવ કરાવે તે શબ્દાલંકાર, તેમ અર્થના કારણે સૌંદર્ય, માધુર્ય કે લાલિત્યનો અનુભવ કરાવે તે અર્થાલંકાર છે. સૌંદર્યનો આધાર અહીંયા અર્થ છે. અર્થ જાળવી રાખવાને શબ્દ બદલવામાં આવે તો આ અલંકાર સૌંદર્યને હાનિ નહીં પહોંચે. જેમ કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. બરાબર. આ ઉપમા અલંકાર છે. દમયંતીનું મુખ શશી સમ શોભે છે. તો શશી એટલે ચંદ્ર જ થાય. જેવું એનો સમ થાય, અને સુંદર એટલે શોભે. થઈ ગયું ને? એનું એ જ છે. જુઓ, મૂળ જે અર્થ છે એ બદલાણો નથી. બરાબર. ચાલો. તમે ઉપમા, રૂપક, ઉત્પ્રેક્ષા, વ્યતિરેક, અતિશયોક્તિ આદિ અર્થાલંકારનો અભ્યાસ આપણે ઓલરેડી કરી ગયા છે. આપણે અહીંયા શ્લેષ, સ્વધ્યારોપણ અને સ્વ્યાસ્તુતિ તથા અનન્વય અલંકારનો અભ્યાસ કરવાનો છે. જોઈએ શ્લેષ. જ્યારે એક જ શબ્દના એકથી વધુ અર્થ થતા હોય તેને કારણે ચમત્કૃતિજન્ય અર્થ સૌંદર્ય નિપજતું હોય તેને શ્લેષ અલંકાર કહેવાય. જેમ કે રાજાની ખ્યાતિ તેના કરતા યોગ્ય ઉપયોગ પર નિર્ભર છે. જો અહીં કર શબ્દના 2 અર્થ થાય છે. કરનો મતલબ હાથ પણ થાય, અને કર એટલે ટેક્સ, વેરો પણ થાય. રાજા પોતાને મળતા કર વેરાનો ઉપયોગ છે દ્વારા ખાતી મેળવી શકે છે, અને રાજા પોતાના કર એટલે કે હાથ એટલે કે સત્તાના ઉપયોગ દ્વારા ખ્યાતિ મેળવી શકે છે ને 2 અર્થ. જોઈએ આપણે. વર્ષા તમારી રાહ જુએ છે. હવે વર્ષા એટલે છોકરી પણ થાય ને વર્ષા એટલે વરસાદે થાય. જેને કલંક કડવું દધીતું ગણે છે, મીઠું બની અમ જગે રસ્તે ભરે છે. હવે મીઠું એટલે નમક થાય, લૂણ એટલે મીઠું થાય, ગળ્યું થાય, મીઠાશ થાય. બરાબર. કમલવત ગણીને બાલના ગાલ રાતા, રવિ નિજ કર તેની ઉપર ફેરવે છે. રવિ એટલે સૂર્ય, અને રવિ નામનો છોકરો પણ હોય. કર એટલે કિરણ, હાથ. એ કેવી રીતે ભૂલો પોતાની પ્યારી માને. બરાબર. હવે માં એટલે જનની, જન્મભૂમિ થાય, જે જન્મ આપનાર આપણને. ચોમાસું આવતા સૃષ્ટિ નવું જીવન મેળવે છે. જીવન એટલે જિંદગી થાય, પાણી. ચાલો આગળ જોઈએ. અહીં તમે જોઈ શકો છો કે પંક્તિમાં પ્રયોજાયેલા એક અનેકાર્થી શબ્દો આખી પંક્તિના અર્થ સાથે જોડતા કેવી ચમત્કૃતિ બને, એને શ્લેષ તરીકે ઓળખવામાં આવે છે. આગળ વધીએ. મૂળ વ્યાખ્યા યાદ કરી લેજો. સરખા લાગતા શબ્દ કે જે શબ્દખંડના પુનરાવર્તનને કારણે છે, અને શ્લેષ એક જ શબ્દના એકથી વધુ અર્થને કારણે. બરાબર. વ્યાખ્યાઓ ખાસ ભાષાવાળા વિદ્યાર્થીઓ માટે. બાકી સાયન્સવાળા વિદ્યાર્થીઓએ મેં તમને અગાઉ પણ કીધું, અત્યારે પણ કહું છું, ઉદાહરણો ગોખમ ગોખ, બીજી વાત નહીં. જ્યારે કોઈ જળ કે અમૂર્ત બાબત પર ચેતનાનું આરોપણ કરવામાં આવે, તે સજીવ છે તે રીતે અભિવ્યક્ત કરવામાં આવે તેને સજીવારોપણ અલંકાર કહેવાય. જોયું? એની પોતાની ભૂલો છે એ નહીં સ્વીકારે, પણ આપણી ઉપર ચડી બેસે. ચાલો જોઈએ. માણેકને કરુણ ચિત્કારે તેમનો પીછો પકડ્યો. માણેકના કરુણ ચિત્કારે તેમનો પીછો પકડ્યો. ચિત્કાર એટલે ચીસ થાય, એક તીવ્ર અવાજ થાય. બરાબર કે? ચાલો આગળ જોઈએ. અન્ય ઉદાહરણ છે. અસ્તાચળે પહોંચેલ સૂર્યમાં રાજ નર્મદાની જળ સપાટી પર છેક અમારા સુધી લાલ કાર્પેટ બિછાવી આપે છે.
સૂર્યના કિરણો ફેલાય તો આપણે એમ લાગે કે લાલ કાર્પેટ બિછાઈ ગઈ, એટલે જીવંત કરી દીધું ટૂંકમાં. ખીણમાંથી સાગ છેક સૂર્ય સાથે હરીફાઈ કરવા મથે, લાગે ને આમ જીવંત થતું હોય. લડી લડીને હેત કરતા વાંસના ઝુંડના ઝુંડ, માણેકની ચીસ એમની પાછળ દોડતી દોડતી આગળ ચાલી. ચીસ કોઈ દી દોડે પણ એવું સજીવ બતાવ્યું હોય. અમારી સંસ્થા વિવિધ પ્રતિભા ધરાવતા બાળકોનું સન્માન કરશે. તો યાદ રાખજો અહીંયા, બરાબર છે. ચાલો, અંતે આપણે જોવાનું છે વ્યાજ સ્તુતિ અલંકાર. જ્યારે કોઈ વ્યક્તિ કે વસ્તુની નિંદાના બહાને વખાણ કે વખાણના બહાને નિંદા કરવામાં આવે ત્યારે તેને વ્યાજ સ્તુતિ અલંકાર કહેવાય. ઉદાહરણ છે, જાદવ સ્ત્રી તાળી દઈ હશે, ધન્ય નગર આવો નર વસે, કીધા હશે વ્રત તપ અપાર, તે સ્ત્રી પામી હશે આ ભરથાર. બરાબર. ચાલો આગળ જોઈએ. ગાંધીજી હિંસા અને અસત્યના કટ્ટર વેરી હતા. સૂર્યદેવ, તમારા કિરણોએ તો શું ધૂળું કર્યું, અંધકારનું મુખ તો કાળું થઈ ગયું છે. કૃષ્ણ છે મહાચોર, સ્મરણ માત્રથી જ ચોરી લે છે પાપ જન્મોના. હે રાજા, તે શત્રુઓની પત્નીઓને વિધવા બનાવી જુલ્મીઓનો વધ કર્યો, લૂંટારાઓનો નાશ કર્યો, ત્યાં તારી સ્તુતિ કેવી રીતે કરવી. વખાણ સાથે નિંદા અથવા નિંદા સાથે વખાણ. ચાતક ચકવા ચતુર નર, નિસ્દિન ફરે ઉદાસ, ખર ઘુવડને મૂર્ખ નર, સુખે નિજ વાસ. બરાબર. ચાલો આગળ વધીએ. અનન્વય અલંકાર. આમાં ટૂંકમાં એકની એક વાત, આમ જ્યારે કોઈ વાત સચોટતાથી મૂકવી હોય ત્યારે અન્ય કોઈ બાબત સાથે સરખામણી કરીને કશાની કલ્પના કરીને અભિવ્યક્તિ સદાય છે. પરંતુ ક્યારેક એવું થાય છે કે સરખામણી કરવા માટે અન્ય કોઈ બાબત જ ના મળે ત્યારે ઉપમાનને જ ઉપમેય માની લેવાનું. એવું માં તેમાં બીજા બધા વગડા નવા. જો અહીંયા આગળ નેક્સ્ટ ઉદાહરણમાં, મનેખ જેવા મનેખને કપરો કાળ આવ્યો છે, રમેશ જેવા રમેશને કપરો કાળ આવ્યો છે. ગીલાનો છોકડો એટલે ગીલાનો છોકડો. ભાઈ સ્વર્ગ એ તો સ્વર્ગ, આ મૃત્યુલોકમાં એની સી કલ્પના. શિયાળો એ શિયાળો, ભીખો એ ભીખો, હીરો એ હીરો અને કાચ એ કાચ, એકનું સ્થાન બીજો ન લઈ શકે. બરાબર. ચાલો, તો બસ અહીંયા આપણે આપણી આ સ્લાઇડ અને આપણું આ લેક્ચર બંને પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આવા જ બીજા અન્ય લેક્ચરોની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે, જ્યાંથી તમે વિડીયોઝ જોઈ શકો છો. અને વધારે તમને જણાવી દઈએ મિત્રો કે આપણે ધોરણ 11 અને ધોરણ 12ના પણ ટૂંક સમયમાં લેક્ચર્સ મૂકી રહ્યા છે. બરાબર. ચાલો, તો વધારે સમય ન